મારું નામ દીપક કોટક છે. મારી કંપનીનું નામ જેવી ગ્રુપ, જેવી ઇક્વિટીઝ પ્રાઇવેટ લિમિટેડ છે. અમે લોકો ફાઇનાન્શિયલ સર્વિસીસમાં છેલ્લા 2002થી અમે લોકો સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ. વી આર અ ડાયરેક્ટ મેમ્બર ઓફ NSE, CDSL, MCX and CDX. Apart from broking, we are also into the wealth side, that is life insurance, mediclaims, personal accident policy અને મ્યુચ્યુઅલ ફંડ, PMS આ ટાઈપના પ્રોડક્ટમાં અમે લોકો કામ કરીએ છીએ. આજે જ 3 દિવસ 15, 16, 17 તારીખના 3 દિવસ માટે આ સ્ટોલ એક્ઝિબિશન BNI એક્સપોનું છે. લાસ્ટ યર હોટલ સયાજીમાં થયેલું હતું. આ વખતે એનાથી વિશાળ જગ્યાએ અહીંયા નાના મવા સર્કલ પાસે સિલ્વર હાઇટ્સની સામે એક્ઝિબિશન થયેલું છે. એક અમારા માટે બિંગ અ સ્ટોર હોલ્ડર માટે અમારા માટે બેનિફિટ એ થાય કે એક જ જગ્યાએ ઝાઝું ક્રાઉડ આવે તો જેથી કરીને જે વ્યક્તિઓને રિક્વાયરમેન્ટ હોય જે વસ્તુની અમે લોકો ફૂલફિલ કરાવી શકીએ. અને ક્લાયન્ટલ માટે પણ એ બેનિફિટ છે કે ભાઈ એને એક જ જગ્યાએ બધી જ વસ્તુ અને સર્વિસીસના એજન્સીને બધી મળી જતી હોય છે. ફોર એન એક્ઝામ્પલ, કોઈનું નવું ઘર બનતું હોય તો એની બધી જ એને રિલેટેડ જે કંઈ સર્વિસીસ હોય બધી મળી જતી હોય. કોઈને ફાઇનાન્શિયલ સર્વિસીસની રિક્વાયરમેન્ટ હોય તો એ પણ બધી રીતે ફૂલફિલ થઈ જાય. અત્યારે ઇક્વિટી માર્કેટ તરફ મીટ માંડીને બેઠા છે, કારણ કે છેલ્લા લગભગ 6 મહિનામાં ઇક્વિટી માર્કેટમાં રિટર્ન્સ બહુ સારા મળેલા છે. અને જ્યારે આપણા નરેન્દ્રભાઈ મોદીનું એક સપનું છે કે ભાઈ ઇક્વિટી આપણું છે ઇકોનોમી 4 ટ્રિલિયન તરફ જવા થઈ રહી છે ટૂંકા ગાળામાં જ. અને ઇક્વિટી માર્કેટ છે એ કોઈ પણ કન્ટ્રીમાં ગ્રોથનું એક બેઝિક પેરામીટર છે. એટલે ઇક્વિટી માર્કેટમાં રિટર્ન્સ બહુ સારા બને છે. એટલે હું માણસોને બધાને એવું રિક્વેસ્ટ કરીશ કે તમારું મેક્સિમમ બને એટલું પાર્ટિસિપેશન આમાં આપજો, તમને રિટર્ન્સ આમાં ઘણા સારા મળશે અને આવનારા વર્ષો આપણા માટે ખૂબ જ સારા છે. મ્યુચ્યુઅલ ફંડ્સ એક એવી વસ્તુ છે કે જેમાં 1000 રૂપિયાથી માંડીને 2 લાખ, 5 લાખ, 10 લાખ સુધીની SIP દર મહિને માણસો કરતા હોય છે. અત્યારના ડેટા મુજબ લાસ્ટ નવેમ્બર 2023માં 17,000 કરોડની SIP બુક છે. એટલે વિચ ઇઝ અ વેરી ગુડ નંબર. 17,000 કરોડ ખાલી SIP થ્રુ ફંડ્સ આવે છે. અને આવનારા વર્ષોમાં પણ કેશ ફ્લો ઘણો સારો જોવા મળે છે. અને તમે જેમ કીધું એ પ્રમાણે કે યંગસ્ટર્સ છે તો એ લોકોને અત્યારથી એક SIP સ્ટાર્ટ કરે કે જેનાથી એની એક હેબિટ કલ્ટિવેટ થાય સેવિંગ્સની, અને એ ફ્યુચરમાં એને ખૂબ જ મોટું એના કારણે એને સારું એક કોર્પસ ભેગું થઈ જાય જે એને ભવિષ્યમાં કામ આવી શકે. તો મેઇનલી 3 વસ્તુ પર કામ કરતા હોય. પર્સનલ ફાઇનાન્સિંગની વાત છે તો સૌથી પહેલું અમે લોકો લાઈફ ઇન્સ્યોરન્સ રેકમેન્ડ કરતા હોય. એનું રીઝન એ છે કે કાલ સવારે કોઈ પણ વ્યક્તિ એના ઉપર ફેમિલી એના ઉપર ડિપેન્ડન્ટ હોય, એના ફાધર મધર છે, એના વાઈફ છે, એના કિડ્સ છે, તો કાલે વ્યક્તિને કંઈ પણ અનસર્ટન ઇવેન્ટ થાય તો એનું ફેમિલીની લાઈફ સ્ટાઇલ ડિસ્ટર્બ ના થાય. સેકન્ડ અમારું ફોકસ હોય છે મેડિક્લેમ્સ ઉપર, કારણ કે 20-25 હજાર રૂપિયામાં ઓલમોસ્ટ 10 થી 15 લાખ રૂપિયાનો મેડિક્લેમ કવરઅપ થતો હોય છે. ડિપેન્ડ કરે છે સમ અશ્યોર્ડ અને ડિપેન્ડ કરે છે નંબર ઓફ પર્સન ઉપર. એટલે એ અમે રેકમેન્ડ કરતા હોય છે. એનું રીઝન એ છે કે ઘણીવાર માણસ બચત કરે છે પણ કંઈક હોસ્પિટલનો ખર્ચો આવે તો સીધું 5-10 લાખ 15 લાખ રૂપિયાના હોસ્પિટલમાં જતા રહે છે. તો જ્યારે તમે 15-20 હજાર રૂપિયામાં તમે આ વસ્તુ તમે અવેલ કરી શકો. અને થર્ડ થિંગ છે અમે લોકો ઇન્વેસ્ટમેન્ટ્સ કહેતા હોય કે SIP થ્રુ અથવા લમસમ પૈસા થ્રુ તમે 100 રૂપિયામાંથી દર મહિને 20-25 રૂપિયાનો તમે બચત કરો તો ભવિષ્યમાં તમને તમારું કોર્પસ ખૂબ મોટું થઈ જાય, જે તમારા રિટાયરમેન્ટ માટે છે, બાળકોના લગ્ન માટે છે, બાળકોના એજ્યુકેશન માટે તમને એ ફંડ્સ કામ આવે. અત્યારે અમે લોકોએ 2 ઓફર આપેલી છે અમારા ક્લાયન્ટલને. આજે 3 દિવસમાં જો કોઈ અમારા ત્યાં ડીમેટ એકાઉન્ટ ઓપન કરાવે તો અમે એને લાઈફ ટાઈમ ડીમેટ એકાઉન્ટ ઓપન ફ્રી કરી આપીએ છીએ. યુઝ્યુઅલી અમે 1000 રૂપિયા પ્લસ 18% GST 1180 રૂપિયામાં લાઈફ ટાઈમ ડીમેટ આપીએ છીએ, જ્યારે અત્યારના 3 દિવસમાં સતત ટોટલી તદ્દન ફ્રી રહેશે. આ સિવાય લાઈફ ઇન્સ્યોરન્સમાં લાખ રૂપિયાનું ઉપરનું જો કોઈ પ્રીમિયમ ભરે તો અમારા તરફથી પર્સનલ એક્સિડન્ટ પોલિસી અમે એને ફ્રી આપીએ છીએ. તો આ 2 ઓફર છે. આ સિવાય અમે લોકો ક્લાયન્ટલનું ઘણીવાર અલગ અલગ જગ્યાએ ક્લાયન્ટલનું ઇક્વિટી અથવા મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ હોય તો અમે એને અત્યારે પોર્ટફોલિયો રિવ્યૂ કરીને આપીએ કે તમારું અલગ અલગ જગ્યાએ ફંડ્સ છે તેમાં કઈ જગ્યાએ અમે બેસ્ટ અમે તમારા માટે શું સોલ્યુશન કરી આપીએ એ પણ અમે રિવ્યૂ અમે ઓનલાઈન જ કરીને આપીએ છીએ.